જય સીતારામ. આપણે ઘણા બધા પાપો કર્યા હોય, આપણી ઇન્દ્રિયો એટલી બધી બેહકી ગઈ હોય, પુત્ર પ્રેમ, સ્ત્રી પ્રેમ, સત્તા પ્રેમ, ધન દોલત પ્રેમ, એના માટે લોકોની હાય લઈ કાવા દાવા કરી અને પૈસાને જ મહત્વ આલ્યું હોય, અને જ્યારે એ જ વસ્તુ તમારી સામે આવે અને એ જ વસ્તુ ના થઈ જાય, એ જ વસ્તુ તમારી વિરુદ્ધ પડી જાય, ત્યારે તમારા હૃદયના જે કાટકાના જે બે કકડા થઈ જાય ને, પછી જ તમારામાં બદલાવ આવે. એક દાખલા તરીકે એક ડોક્ટર દવાખાનું ચલાવે છે, એમનું ઘર નજીકમાં જ હોય છે, એમને એક દીકરો હોય છે, 10-12 વર્ષનો દીકરો હોય છે. એ ડોક્ટર રોજ દવાખાની અંદર, ડોક્ટર હોશિયાર, પણ એ ડોક્ટરને એક જ વસ્તુ પૈસા બનાવવા, દયા ભાવ સહેજે નહીં, 5 પૈસા કોઈના જતા કરવાના નહીં, તકનો લાભ લઈ અને વધુ રૂપિયા પડાવવા. પછી રૂપિયા વાળો આવે કે ગરીબ આવે, પેલા પૈસા પછી દવા ટ્રીટમેન્ટ, આ એનો ઉદ્દેશ હતો. એના છોકરાના માટે એટલી બધી અનિતિથી એટલા બધા રૂપિયા બનાયા, ના પૂછો વાત. છોકરો પણ મોટો થયો, એક દી ડોક્ટર ઘરેથી દવાખાનેથી આવતા હતા, અને દવાખાનાથી નજીક જ કોઈક એક્સિડન્ટ થયેલો અને 200 માણસનું ટોરું ભેગું થયું. ડોક્ટર જોયા, ડોક્ટરને કીધું કે આ તો આપણો ભાઈ આવશે આપણા દવાખાને, આપણે જ કમાણી થશે આની. ડોક્ટર કે આપણે જ કમાણી થવાની જ છે. ડોક્ટર દવાખાનામાં બેઠા અને પેલા જે છોકરાને વાગ્યું હતું એને આ લોકો ઢાંકી અને લઈ અને દવાખાનામાં લાયા. એકદમ તો અંદર જવા ના દે. એક ભાઈ, બધા 50-100 માણસ હતા, એક ભાઈ અંદર જઈને ડોક્ટરને કીધું કે આને તાત્કાલિક દાખલ કરો. એમ ના થાય કે 10,000 રૂપિયા મૂકો કે, પણ જે લઈને આવ્યું એ બાળક છે, એને મેં ઓળખતા નહીં, કોનું દીકરું છે, અમારી પાસે પૈસા ક્યાંથી હોય? એક માનવતાની દ્રષ્ટિએ અમે અહીંયા આગળ લઈને આવ્યા. આવા તો કેટલાય આવે, 10,000 રૂપિયા મૂકો પછી ઓપરેશન કરું. તો પેલો ભાઈ બધાને વિનંતી કરી કે આ ડોક્ટર માનશે નહીં, તો બધાએ ભેગા કરી અને 10,000 રૂપિયાનું બંડલ ડોક્ટરને આલ્યું. પણ આટલી વારમાં અડધો કલાક થઈ ગયો અને ડોક્ટર બહાર આવ્યા. ખેતરમાં જતું બાળક એને લઈ જવાનું હતું. જોયું, ડોક્ટર આયા અને ડોક્ટરે જોયું તો ડોક્ટર મૂર્છિત થઈ ગયા. સ્ટાફ દોડીને આવ્યો. બધા કે ડોક્ટરને શું થયું? આ પાણી છાટ્યું. ડોક્ટર ઉભા થઈ ગયા, પણ પોકે રોવા માંડ્યા. બીજા બધા કે હમણાં ડોક્ટર પૈસાની વાત કરતા પોકે કેમ રોવે છે? કે આ છોકરો મૃત્યુ પામ્યો છે, પણ એ મૃત્યુ પામે તમારે શું લેવા દેવા? તો ડોક્ટર કે છે આ દીકરો કોઈનો નથી, આ દીકરો મારો છે.
અને ડોક્ટર એટલું બધું રોવે છે, માહિતી બધા જે એને એને ગુના કર્યા, આ પૈસાના કાવા દાવા કર્યા દીકરા માટે, એ માહિતી બધી વરારો બહાર નીકળવા માંડી. 50 માણસનું ટોળું તો છે જ. જાહેરમાં કબૂલ કરવા માંડ્યો કે મેં આ છોકરાને મોટો કરવા, એની ઈચ્છા પૂરી કરવા માટે પૈસા ભેગા કરવા, ખોટી ખોટી દવાઓ આપ્યા વગર ખોટા ખોટા ઓપરેશનો કરી મેં રૂપિયા એટલા બધા બનાયા. મેં કોઈ ગરીબ હોય, માંડ માંડ પૈસા ના હોય ને આયા હોય, તો એમને પણ છોડ્યા નથી. આ જે બન્યું, મેં આના માટે તો આ પાપ કર્મ કર્યા હતા. તો હવે આ બધું શું કામનું? મારે જાહેરમાં ડોક્ટરના અંદરથી જે આત્મ વિલોપનનો ભાવ હતો એ નીકળી ગયો. ડોક્ટર થોડા સ્થિર થઈ એટલું બોલ્યા કે આજ પછી આ દવાખાનામાં કોઈ ફી લેવામાં નહીં આવે. જેને પણ પૈસા નાખવા હોય એ દાન પેટીમાં નાખે, અને હવે પછી પૈસા હાટર નહીં, બીજાનો દીકરો એ મારો દીકરો, કોઈના મા બાપ એ મારા મા બાપ, અને એ જીવ બચાવવા માટે હું કામ કરીશ, પૈસા માટે નહીં. હૃદય પરિવર્તન થઈ ગયું એકદમ. જ્યારે આવું થાય ત્યારે એના અનેક જન્મના પાપ કર્મો બધા એ ધોઈ જાય. કારણ કે જે કઈ મહેનત કરશે એ પરમાર્થ અર્થે કરશે, પોતાના માટે નહીં કરે, એની જરૂર નથી. તમે કોઈ તમારી પત્ની હોય કે તમારો કોઈ મિત્ર હોય કે કોઈ ભાગીદાર હોય, તમે એટલો બધો વિશ્વાસ રાખતા હોય, એના માટે કોઈ ખરાબ બોલે તો તમે લડી લેતા હો, એને ક્યાંય તકલીફ ના પડે એનું તમે પૂરું ધ્યાન રાખતા હોય, અને એ તમારો જ વિશ્વાસઘાત કરે, તમારો જ બેઈમાની કરે, તમારી પત્ની એ બેવફા નીકળે, ભાગીદારે બધું ઘર ભેગું કર્યું હોય, તો તમને એટલો બધો જે આઘાત લાગશે, એ આઘાત એટલો બધો તમે સહન નહીં કરી શકો, અને એ દિવસથી એમને મગજના નકશામાંથી તમે કાઢી નાખશો. મૂળ પરિવર્તન જ્યારે તમને પ્રાયશ્ચિત અંદરથી થઈ જાય, મન વચન કર્મથી, ત્યારે જ તમારા અનેક જન્મોના પાપ કર્મો નાશ થઈ જાય. ભક્ત પહેલા જ જો રાવણ જેવો રાવણ પણ રામના પગમાં પડી જાય તો છેલ્લે તમારા હાથે મૃત્યુ થાય. મૂળ તમારામાંથી જે માર્ગ એ તમને દગો દીધો, અંદરથી જે પ્રાયશ્ચિત થાય
અને તમે આ સંસારમાંથી બધી મોહ માયા નીકળી જાય. માનો કે તમે ગળ્યું બહુ જ ખાતા હોય, એટલું બધું ખાધું હોય કે ના પૂછો વાત. બીમાર પડ્યા ડોક્ટર કહી દે કે હવે તમે ગળ્યું ખાધું તો 6 મહિનામાં ઉકલી જશો. અને પેલા ભાઈને ધાકો થઈ જાય કે હવે જીવવું જ છે, અને મન નક્કી કરી નાખે કે આ હવે પછી ગળ્યું ખાવું નહીં. અને પછી ગમેલા ગળ્યાના ઢગલા કરે, ઘરે મીઠાઈ હોય તો એનામાં મન ના જાય, એને પ્રાયશ્ચિત કહેવાય. શું કહેવાય? તો પેલો રોગ થતો અટકી જશે. જય સીતારામ, જય સીતારામ, જય સીતારામ.